હેલો ગાઈસ, આજે બનાવું છું ઈંડા કરી. ઈંડા કરી બનાવવા માટે જોઈશે તેલ. તેલમાં એડ કરીશું થોડું જીરું એડ કર્યા પછી સૂકા લાલ મરચાં એડ કરીશું. હવે એડ કરીશું ઝીણી સમારેલી ડુંગળી. એને બરાબર થવા દઈશું જ્યાં સુધી થોડી લાઇટ બ્રાઉન ના થાય ત્યાં સુધી. ડુંગળી થઈ ગઈ છે. આ મેં પેસ્ટ બનાવી છે આદુ, મરચાં, લસણ અને લાલ સૂકું મરચું, એ એડ કરી દઈશું. સારી રીતે લસણની ચટણી પણ ચડી ગઈ છે. હવે એની અંદર એડ કરીશું ટામેટાં ઝીણા સમારેલા. ટામેટાં જ્યાં સુધી ચડે ત્યાં સુધી થવા દઈશું. ટામેટાં પણ ચડી ગયા છે. હવે એની અંદર બધા મસાલા એડ કરીશું. જોઈતા પ્રમાણમાં મીઠું, ધાણા જીરું પાવડર, હળદર અને બધું હવે ક્રશ કરી દઈશું. ટામેટાની સરસ ગ્રેવી થઈ ગઈ છે. હવે એની અંદર એડ કરીશું એવરેસ્ટનો ચિકન મસાલો અને મરી પાવડર, જેટલું તીખાશ જોઈએ એ પ્રમાણે. બધું સારી રીતે મિક્સ કરીશું પાછું. હવે એડ કરીશું આ બોઇલ ઈંડા. ઈંડાને સારી રીતે મિક્સ કરી દઈશું. હવે એની અંદર એડ કરીશું પાણી. તમને જેટલો રસો જોઈએ એ પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો. હવે એને 10 મિનિટ થવા દઈશું ઢાંકીને. હવે ચેક કરી લઈશું કે થઈ ગયું છે કે નહીં. ઈંડા કરી રેડી છે. હવે એને થોડા ધાણા નાખીશું એની અંદર. બંધ કરી દઈશું. ઈંડા કરી રેડી છે. એક બાઉલમાં લઈ લઈશું. તો તૈયાર છે ઈંડા કરી. આવી રીતે બનાવીને જરૂરથી ટ્રાય કરજો, બહુ જ સારી લાગે છે. જય માતાજી.